કુંતા મૈયા સ્વયં પોતે અહીંયા ભગવાન કૃષ્ણ પરમાત્મા દેવા માટે ઊભો છે અને માગે છે કે દેવું હોય તો દુઃખ આપ દ્વારકાવાળા, કેમ કે દુઃખ મોટું નથી, દ્વારકાવાળો મોટો છે. જો દ્વારકાવાળા તું મારી સાથે હઈશ, હે કૃષ્ણ, હે યોગેશ્વર, જો તું મારી સાથે હઈશ તો એ દુઃખને દૂર કરવા માટે તું અમને શક્તિ આપીશ. જ્યારે જ્યારે અમારા જીવનની અંદર સુખ આવ્યું છે ત્યારે હે કૃષ્ણ તું અમારાથી દૂર ચાલી ગયો છે. આજે યુદ્ધ પૂર્ણ થયું છે, રાજ સિંહાસન અપાઈ ગયા છે, કૃષ્ણ ભગવાન નીકળી ગયા છે. કુંતા મૈયા રોકે છે કે રહેવા દે, તારે આપવું હોય તો તું અમને દુઃખ આપ. જે તો મને દુઃખ આપ્યું હશે તો તું મારી પાસે રહીશ. અને સાચા અર્થમાં બને એવું જ્યારે સુખ આવે ત્યારે ભગવાન આપણાથી વિસરાઈ જાય છે, પરમાત્મા આપણાથી દૂર ચાલ્યો જાય છે. જ્યારે આપણી પાસે કશું નથી હોતું, આપણી પાસે ફક્ત ને ફક્ત મહેનત કરવા સિવાય કંઈ ન હોય, ત્યારે આપણે ખૂબ મહેનત કરીએ છીએ, પરમાત્માને વંદન કરીએ, પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા તું કંઈક અમારી સામે જો, બે પાંદડે થઈ એવી તું અમને શક્તિ આપ, અમે તારા માટે આ કરીશું, તે કરીશું, વ્રત કરીશું, જપ કરીશું. અને સાચા અર્થમાં એ જ પરમાત્મા આપણી સામે જોવે છે. આપણી જે કંઈ મહેનત હોય છે એ મહેનતનું ફળ આપણને પરમાત્મા આપે છે. જ્યારે આપણે ગાડી બંગલાવાળા બનીએ છીએ ત્યારે સાચા અર્થની અંદર આપણે શું કરીએ છીએ? પરમાત્માને આપણે યાદ કરીએ છીએ? પરમાત્મા આપણેથી દૂર ચાલ્યો જાય છે કે આપણી નજીક છે? સાચા અર્થમાં આપણે વિચાર કરવાનો છે. કદાચ ભગવાન આપણી સમક્ષ હોય અને માગવાનું કહે તો આપણે દુઃખ માગીએ? સજ્જનો, અહીંયા કુંતાએ દુઃખ માગ્યું છે, કહ્યું કે દુઃખ આપો મને, જો દુઃખ આપશો તો દુઃખની અંદર હું તમારી ભક્તિ કરીશ, તમારી પૂજા કરીશ અને તમે અમને ઉગારવા વાળા બનશો. વિપદઃ વિસ્મરણમ વિષ્ણુ. જ્યારે વિપત્તિ હોય ત્યારે સાચા અર્થની અંદર પરમાત્માને આપણે યાદ કરીએ છીએ. એટલા માટે નહીં કે સંપન્ન થયા પછી, અને એટલા માટે તો ખૂબ સરસ મજાનો ભાવ છે.